સ્વાગત છે। ગુજરાતમાં ડિજિટલ શ્રેષ્ઠતાનું સન્માન કરવા માટે એઆઈસી ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ 2025 નું આયોજન કરાયું। ખૂબ જ અપેક્ષિત એઆઈસી સ્ટાર ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ 2025 9 ફેબ્રુઆરી 2025ના રોજ નોવોટેલ હોટેલ એસજી હાઈવે ખાતે યોજાવાનું છે। એઆઈસી અને ડીજી ડ્રીમ્સ કન્સલ્ટન્સીના સ્થાપક રિયા મર્ચન્ટ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમનો હેતુ વિવિધ શ્રેણીઓમાં ઇન્સ્ટાગ્રામ પર ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખવાનો અને ઉજવણી કરવાનો છે। આ એવોર્ડ્સ પ્રતિભાશાળી વ્યક્તિઓને સન્માનિત કરશે જેમણે ડિજિટલ લેન્ડસ્કેપ પર નોંધપાત્ર અસર કરી છે, સાથે સાથે બ્રાન્ડ સહયોગ અને નેટવર્કિંગ તકોને પણ પ્રોત્સાહન આપશે। એઆઈસી સ્ટાર ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ માત્ર એક સન્માન કરતાં વધુ છે, તે ડિજિટલ સર્જકોને સશક્ત બનાવવા અને અર્થપૂર્ણ સામગ્રી નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે એક ચળવળ છે। ગુજરાતમાં એક સમૃદ્ધ પ્રભાવક સમુદાય છે અને આ પ્લેટફોર્મ તેમના પ્રયત્નોને સ્પોટલાઇટમાં લાવવા માટે રચાયેલ છે। એઆઈસી ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ 2025ના સ્થાપક રિયા મર્ચન્ટે જણાવ્યું કે આ વિશિષ્ટ રાજ્ય સ્તરીય કાર્યક્રમ ગુજરાતના વિવિધ મુખ્ય શહેરોને ટોચના પ્રભાવકોને એકસાથે લાવશે, જેમાં વ્યવસાય, ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક પ્રભાવકોનો સમાવેશ થાય છે। આ પુરસ્કારો વ્યૂહાત્મક રીતે બ્રાન્ડ્સ અને માર્કેટર્સમાં ચર્ચા પેદા કરવા માટે રચાયેલ છે, જે સતત વિકસતા ડિજિટલ લેન્ડસ્કેપમાં દૃશ્યતા અને વૃદ્ધિને વધારવા માટે સહયોગ માટે માર્ગ મોકળો કરે છે। આ ઇવેન્ટમાં 25થી વધુ શ્રેણીઓ હશે, જેમાં દરેક શ્રેણી 4 સ્તરની સિદ્ધિઓમાં પ્રભાવકોને ઓળખશે, જે પ્રતિભાની વ્યાજબી અને સમાવિષ્ટ પ્રશંસા સુનિશ્ચિત કરશે। બિગિનર્સ 10,000 થી ઓછા ફોલોઅર્સ, પ્રો 10,000 થી 50,000 ફોલોઅર્સ, એક્સપર્ટ 50,000 થી 1,00,000 ફોલોઅર્સ, સ્ટાર 1,00,000 થી વધુ ફોલોઅર્સ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાશે। 100 થી વધુ પુરસ્કારોનું વિતરણ થવાનું હોવાથી આ સમારોહ ગુજરાતના સૌથી પ્રભાવશાળી ડિજિટલ સર્જકો માટે ગ્લેમર, પ્રેરણા અને માન્યતાની સાંજ બનવાનું વચન આપે છે। કેટલીક મહત્વપૂર્ણ એવોર્ડ કેટેગરી જેવી કે હેલ્થ એન્ડ ફિટનેસ ઇન્ફ્લુએન્સર્સ ઓફ ધ યર, ટેકનોલોજી ઇન્ફ્લુએન્સર્સ ઓફ ધ યર, ગેમિંગ ઇન્ફ્લુએન્સર્સ ઓફ ધ યર, જ્વેલરી, કોમેડી, આર્ટ, રિયલ એસ્ટેટ, કન્ટેન્ટ ક્રિએટર, ઇન્ફ્લુએન્સર, ટ્રાવેલ, હેલ્થ જેવી 25થી વધુ કેટેગરી સામેલ છે। કોમ્યુનિટી છે, બીજા સાથે પાર્ટનરશિપ કરવાની કે કો ફાઉન્ડર તરીકે કામ કરવાની જરૂર શું છે? સો એ ઓનલી ફોર ગુજરાત ક્રિએટર્સ, ગુજરાત ઇન્ફ્લુએન્સર્સ, અને અત્યાર સુધી મારી પાસે 575 પ્લસ નોમિનેશન આવ્યા છે, બનાવી દેશે। પણ જે એકચ્યુઅલી મેઇન કન્ટેન્ટથી કામ કરે છે, જે એકચ્યુઅલી એમાં એફર્ટ્સ નાખે છે બ્રાન્ડને પ્રમોટ, કારણ કે એ લોકોને ફ્યુચરમાં એ વસ્તુ રિયલાઇઝ થાય કે હા, હું સારું કાર્ય કરું છું તો આજે મને આ એવોર્ડ મળ્યો છે, જે ગુજરાતના બેસ્ટ કન્ટેન્ટ ક્રિએટર્સને, બેસ્ટ ઇન્ફ્લુએન્સર્સ। Hi, I am Meenakshi Kothari. I do brand management and curation for some good brands, and this is how I am here. इन्फ्लुएंसर अवार्ड योजाने जा रहा है, क्या कहेंगे आप इसके बारे में? जी, इन्फ्लुएंसर है, उसके बारे में आप क्या कहना चाहेंगे? I mean it's a very great platform કે આવી રીતે કંઈક અવોર્ડ ફંક્શન અહીંયા થઈ રહ્યું છે, બિકોઝ જેટલા બી ઇન્ફ્લુએન્સર અવોર્ડ્સ ઇન્ડિયામાં હોય છે ખાલી ઇન્ડિયા લેવલ પર હોય છે, ગુજરાત લેવલ પર નથી હોતા। સો વોટ એવર ઇનિશિયેટિવ રિયા મર્ચન્ટ હેઝ ટેકન, ઇટ્સ रियली कमेंडेबल एंड kudos to her. एआईसी के साथ जुड़ने के बाद आपको किस तरह से लग रहा है? I mean it's really grateful to be with AIC because it gives you another image for yourself to show yourself in the platform કે તમે બી કંઈ કરી શકો અને તમારા માટે બી કંઈ અવોર્ડ્સ હોઈ શકે છે, એનાથી તમે પ્રોત્સાહિત થઈને બહુ બધું સારું કામ આગળ કરી શકો। मेरा नाम श्वेता देसाई है and I am an influencer, event curator. I am working in GLS as a faculty member as well. Or I have just won the MS runner-up pageant. अवार्ड शो योजाने जा रहा है AI is I think a very great opportunity and a great stage and platform for the new influencers as well and for the experts as well, because here they are giving a credit to the influencers. किस तरह के आने वाले दिनों का इन्फ्लुएंसर का किस तरह से देख रहे हो फ्यूचर? इन्फ्लुएंसर का फ्यूचर बहुत अच्छा है, बिकॉज इन्फ्लुएंसर एक वो कड़ी है जो ब्रांड को और बायर्स को कनेक्ट करती है। दे प्रमोट ब्रांड्स, दे मेक पीपल अवेयर ऑफ द ब्रांड्स टू द सोसाइटी। हाय, हूँ सारिका रावल भट्ट। एआईसी इन्फ्लुएंस अवार्ड योजाने जा रहा है, क्या कहेंगे इसके बारे में? एआईसी गुजरात की सबसे बेस्ट कंसल्टेंसी, इन्फ्लुएंसर कंसल्टेंसी है।
और मैंने बहुत क्लोजली उनका काम देखा है. दे आर आउटस्टैंडिंग एंड वी आर वेरी एक्साइटेड फॉर द अवार्ड्स. किस तरह से आपको इसमें ज्वाइन हुए, आपको क्या लगता है किस तरह का बेनिफिट हुआ है AIC के साथ? AIC के साथ काफ़ी कंपनीज एसोसिएटेड है और काफ़ी काम अभी तक उन्होंने किया है जो यहाँ पे किसी और कंसल्टेंसी ने नहीं किया है. तो आई एम वेरी श्योर दे आर आउटस्टैंडिंग देन अदर कंसल्टेंसीज. दूसरे इन्फ्लुएंसर को क्या मैसेज और इन्फ्लुएंसर्स को भी एक बेनिफिट ये होगा कि दे गेट एसोसिएटेड विद लॉट ऑफ कंपनीज थ्रू AIC. AIC के पास जो जिस तरह से AIC एस्टैब्लिश्ड है उनके पास जो बेस है वो किसी और कंसल्टेंसी के पास नहीं है. तो हर इन्फ्लुएंसर को वो एक फ़ायदा होने वाला है जो एसोसिएटेड है AIC से. ફાઉન્ડર ઓફ AIC એન્ડ ડિજિટ્રિમ્સ કન્સલ્ટન્સી. AIC સ્ટાર ઇન્ફ્લુએન્સર્સ એવોર્ડ્સ ગુજરાત એડિશન 9 ફેબ્રુઆરી નોવોટેલ અમદાવાદમાં થવા જઈ રહ્યો છે. અક્રોસ ગુજરાત 50+ ઇન્ફ્લુએન્સર્સ આવી રહ્યા છે અને અમદાવાદમાંથી 100+ ઇન્ફ્લુએન્સર્સ. કેસનું નામ હાલ હું રિવીલ નહીં કરી શકું, પણ યસ, એક ચીફ ગેસ્ટમાં જીગરદાન ગઢવીજી પણ આવી રહ્યા છે. VVIP ગેસ્ટમાં આપણા IPS ઓફિસર સાફીન હસનજી અને VVIP ગેસ્ટમાં મોટિવેશનલ સ્પીકર સંજય રાવલજી પણ આવી રહ્યા છે. એ સિવાય ઘણા બધા ટોલીવુડ સેલિબ્રિટીઝ પણ રહેશે. આ એવોર્ડથી હું ઇન્ફ્લુએન્સર્સને એ જ મેસેજ આપવા માંગુ છું કે ઇન્ફ્લુએન્સર ઇટ સેલ્ફ એક સેલિબ્રિટી છે. એ લોકોને આ રિકોગ્નાઇઝ આપવું બહુ જ જરૂરી છે, બિકોઝ એ લોકો એનાથી આગળ વધારે ને વધારે સારા કન્ટેન્ટ બનાવી શકે.